તો વાત કરીએ બોટાદની તો બોટાદના ગઢડામાં બિયારણમાં કાળાબજારની રાવ ઉઠી છે, જ્યાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું છે। ત્યારે દલાલો બિયારણનો સંગ્રહ કરતા હોવાની ફરિયાદ છે, જ્યાં બિયારણનો સંગ્રહ કરી ડબલ ભાવ લેતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે ખેડૂતોને ન્યાય મળી રહે તે દિશામાં પગલાં ભરવા માંગ કરવામાં આવી। આજે જે ગઢડા મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, કારણ કે હાલ ચોમાસાનો સમય નજીક છે અને ખેડૂતોને જે બિયારણની ખાસ જરૂર હોય ત્યારે અમુક જે દલાલો છે, જે વસેટિયાઓ છે, તે બિયારણના કાળા બજાર કરી અને ખેડૂતોને ઊંચા ભાવ લઈ અને બિયારણ આપે છે। તો અમારી અહીંયા મામલતદાર સાહેબને જે રજૂઆત છે કે જે ખરેખર જગતનો તાત છે, જે બધાનું ભરણ પોષણ કરે છે, જે બધાના બાળકોના પેટ ભરે છે, એવા ખેડૂતને રાત દિવસ કાળી મજૂરી કરી અને જે મહેનત કરતો હોય આવા ખેડૂતોની માથે વધારાનો બોજો નાખી અને જે વસેટિયાઓ છે, જે બિયારણના ભાવ છે એનીથી બમણા ભાવ લઈ અને ખેડૂતોને અત્યારે પધરાવે છે અને કાં તો એમ કે આ એક થેલી લ્યો તો તમારે સાથે બીજી થેલી લેવી પડશે। એટલે જે આ ખેડૂતોની માથે જે અન્યાય થઈ રહ્યો છે, આ ખેડૂતોની માથે અન્યાય ન થાય એ માટે આજે ગઢડા શહેર અને તાલુકાના કોંગ્રેસના તમામ કાર્યકરો અને ખેડૂતો મળી અને આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ ખેડૂતોને તાત્કાલિક ન્યાય મળે અને જો આવનારા દિવસોની અંદર આ જે પોઝિશન છે એનો હલ કરવામાં નહીં આવે અને ખેડૂતોને જો બિયારણ જોઈએ છે નહીં મળે તો આ કોંગ્રેસ આવનારા દિવસોની અંદર ઉગ્ર